પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પાદરાના પીપી શ્રોફ હાઈસ્કૂલ મેદાનમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અયોધ્યા મંદિરને 1 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રામજી મંદિર ખાતે ભવ્ય અભિષેક તેમજ પાદરાના પીપી શ્રોફ સ્કૂલ મેદાનમાં ભગવાન સત્યનારાયણની કથા સાથે ભવ્ય ભંડારામાં આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સહિત સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાદરા શહેર સહિત તાલુકાની જનતાએ મોટી સંખ્યામાં ભંડારામાં હાજરી આપી પ્રસાદનો લાભ લીધો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભગવાન પ્રભુ શ્રી રામના જે રામલલ્લા છે તે રામલલ્લાના પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ જે અયોધ્યામાં યોજાયો હતો, જેમાં 1 વર્ષ પૂર્ણ થતાં પાદરા ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડી રાત સુધી મોટી સંખ્યામાં હજારો લોકો છે તે ભગવાન શ્રી રામલલ્લાનો પ્રસાદનો છે તે લાભો લીધો હતો અને તમામ લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા પણ મહાઆરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન સહિત તમામ કાર્યકર્તાઓ છે તેઓની ઉપસ્થિતિમાં છે તે ભવ્ય ભંડારો છે તે યોજાયો હતો. અને ખાસ કરીને જોવા જઈએ તો આ ઐતિહાસિક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીનું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. એ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું, તેની ઉજવણીના ભાગરૂપે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર પાદરા તાલુકાની જનતાએ પ્રસાદીનો લાભ લીધો અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર એના 1 વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. જય સિયારામ, જય મા ભવાની. આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થયો એના અનુલક્ષીએ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ સવારે પ્રભુ શ્રી રામચંદ્રજીનો મહાઅભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ત્યારબાદ બપોરે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી. હમણાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પાદરાની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદીનો લાહો લીધો હતો. જય મા ભવાની.